My name is Komal Goswami Raju Bharti. I student of Sir KP College of Commerce. This assignment has been given to us by Bunty sir. Thank you so much for the assignment, sir. Assignment topic is movie review. તો મેં મૂવીની અંદર 12th ફેલ મૂવી પસંદ કરી છે અને આ 12th ફેલ મૂવીનો રિવ્યૂ તમને આપવા માગું છું, કારણ કે આજના જે સ્ટુડન્ટ છે એમને કંઈક શીખવા મળે. તો એની પહેલાં હું કંઈક કહેવા માગું છું કે જ્યારે આપણે પોતાની લાઈફના મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે કોઈ વસ્તુ પસંદ કરીએ છીએ, જેમાં મોસ્ટ ઓફલી મૂવીઝ છે, વેબ સિરીઝ છે, રીલ્સ છે, સોશિયલ મીડિયાને વધારે પસંદ કરીએ છીએ. જ્યારે આપણે મૂવીઝ, વેબ સિરીઝ જોઈએ ત્યાર પછીનો જે ટાઈમ છે એની અંદર તમારો જે મૂડ, તમારી જે સ્ટાઇલમાં જે ફેરફાર આવે છે એને ઓબ્ઝર્વ કરો તમે, કે કેવા પ્રકારની મૂવીથી તમારી લાઈફમાં કેવા પ્રકારના રિએક્શન થઈ રહ્યા છે. એ તમારી સાથે કંઈક ને કંઈક કનેક્ટ થાય છે. તો આજના યુવાન જ્યારે કોઈ મૂવી જુએ છે તો એ એની લાઈફમાં પણ એને અપ્લાય કરતું હોય છે. તો ત્યારે આપણે કઈ વસ્તુને અપ્લાય કરવી, રિયાલિટી સાથે એને કનેક્ટ કરવી, કઈ વસ્તુ ખરાબ છે, સારી છે, સાચું છે, ખોટું છે, એ જાણવું ખૂબ જ જરૂરી છે અને ધ્યાનપૂર્વક આ થવું જોઈએ. હવે હું રિવ્યૂનું સ્ટાર્ટિંગ કરીશ. 12th ફેલ મૂવી. તો 12th ફેલ મૂવી એક સ્ટુડન્ટ છે જેણે પોતાની આખી લાઈફ હારથી લઈને જીત સુધી સ્ટ્રગલ કરીને મેળવેલી છે સક્સેસ. તો સક્સેસ એટલે શું? હંમેશા આપણે જે સક્સેસ મેળવીએ છીએ એ નૈતિકતા સાથે જોડાયેલી હોવી જોઈએ. અહીંયા એક સ્ટુડન્ટની નહીં, પરંતુ મેં 3 સ્ટુડન્ટોને ધ્યાનમાં રાખ્યા છે. તો 3 સ્ટુડન્ટના પ્રકારો રિયલ લાઈફમાં પણ આપણને જોવા મળતા હોય છે અને 3 સ્ટુડન્ટ આમાં પણ મને જોવા મળ્યા છે. પહેલો સ્ટુડન્ટ જે છે એ છે કે જે ખૂબ જ મહેનત કરે છે છતાં એને સક્સેસ મળતી નથી. બીજો સ્ટુડન્ટ છે કે એ મહેનત નથી કરતો અને એને સક્સેસ નથી મળતી. અને ત્રીજું સ્ટુડન્ટ છે કે ખૂબ જ મહેનત કરે છે, પોતાના નૈતિકતાથી આગળ વધે છે, ફોકસ કરીને આગળ વધે છે, જેને સક્સેસ મળી જાય છે. તો આ 3 પ્રકારના જે સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટ આપણી રિયલ લાઈફમાં પણ આપણે ઘણીવાર જોઈ રહ્યા છીએ. પરંતુ આ 3 સ્ટુડન્ટોએ પોતાની લાઈફને કેવી રીતે હેન્ડલ કરેલી છે એ અહીંયા જાણવા જેવું છે. તો પહેલો જે સ્ટુડન્ટ છે ખૂબ જ મન લગાવીને મહેનત કરે છે છતાં પણ એને સક્સેસ નથી મળતી. એ ક્યારેય હાર નથી માનતો. રીસ્ટાર્ટનો એનો જે લોગો છે કે રીસ્ટાર્ટ, કંઈ પણ થાય તો હું રીસ્ટાર્ટ કરીશ, છતાં પણ એને લાસ્ટમાં જઈને સક્સેસ નથી મળતી. પરંતુ અહીંયા શીખવા જેવું એ છે કે આ જે વ્યક્તિ છે એ સક્સેસ ન મળવાનું કારણ, એનું બ્લેમ એના સપનાને નથી આપતો. એ પોતાની સપનાની એટલી જ રિસ્પેક્ટ કરે છે અને એને પોતાના પ્લાન બી તરફ જાય છે. અને જે વ્યક્તિ એ સપનાનું કામ કરી રહ્યું છે કે એના પર એ આગળ વધી રહ્યું છે, એને ક્યારે પણ એ ડિમોટિવ નથી કરતો, એના વિશે કોઈ પણ ખરાબ વસ્તુ નથી કહેતો કે જેથી એ વ્યક્તિ એ સપના સુધી ના પહોંચી શકે. એ બધાની જ હેલ્પ કરે છે, મોટિવેશન આપે છે અને પોતે પણ સંતોષ અનુભવે છે. આવી વ્યક્તિ ખૂબ હોવી જોઈએ, કારણ કે જ્યારે સ્ટુડન્ટને સક્સેસ નથી મળતી તો એવો હાર માની જાય છે. પણ હાર નથી માનવાની, તમારી લાઈફની અંદર પ્લાન બી હોવો ખૂબ જરૂરી છે. એવી જ રીતે હવે આપણે બીજી વ્યક્તિની વાત કરીએ કે જે એકદમ ફ્રીલી માણસ છે. એ પોતાની ફેમિલીની ઈચ્છા મુજબ આમાં મહેનત કરે છે, આગળ વધે છે, જીત મળે પણ છે, પરંતુ જે પ્રોપર એને આગળ સુધી પહોંચવું છે એવી સક્સેસ એની અંદર મનને સંતોષ, ખુશી નથી મળતી. તો ત્યારે એ શું પસંદ કરે છે? પોતાની જે એની અંદર ટેલેન્ટ છે એને પસંદ કરે છે. જ્યારે વ્યક્તિને સક્સેસ નથી મળતી ને ત્યારે તે પોતાના સપનાને બ્લેમ ના કરવું જોઈએ, એને પોતાની અંદરના ટેલેન્ટને ગોતવું જોઈએ અને ત્યાં સુધી પહોંચવું જોઈએ કે આપણે શું કરવાનું છે, આપણી અંદર શું છે. કેમ કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે ને એની અંદર એ નિપુણ હોય છે. તો બધી જ વસ્તુઓને શોધવાની જરૂર છે કે આપણને શું ગમે છે, આપણે શેમાં આગળ જઈ શકીએ છીએ, એ વસ્તુ શોધવી જોઈએ. ત્રીજો વ્યક્તિ જે આપણી ફિલ્મનો હીરો છે, IPS મનોજ શર્મા.
જેમણે પોતાની લાઈફની અંદર ખૂબ સ્ટ્રગલ કર્યું છે, જે સ્ટુડન્ટની અંદર હોવું જોઈએ, એક વિનમ્રતા, એક નૈતિકતા, એ આ સ્ટુડન્ટની અંદર મને દેખાય છે કે કોઈ પણ વસ્તુ કરવા માટે ક્યારેય ના નથી પાડતો. એની અંદર કોઈ પણ પ્રકારનો ઘમંડ નથી હોતો કે હું આ વસ્તુ નહીં કરીશ. એકદમ ફ્રી થઈને, એકદમ દિલથી વાંચે છે, મહેનત કરે છે અને આગળ વધે છે. એને ઘણી બધી સક્સેસ નથી પણ મળતી અમુક જગ્યા પર, પરંતુ એ રિસ્ટાર્ટ કરે છે એટલી હિંમત એની અંદર હોય છે. અહીંયા એ વસ્તુ જાણવા મળશે કે જે વ્યક્તિને સક્સેસ મળી જાય છે ને, એની કરતાં જે વ્યક્તિને સક્સેસ નથી મળતી ને, એની સક્સેસની વેલ્યુ સૌથી વધારે હોય છે. તો એ વ્યક્તિ પાસેથી જાણવાની જરૂર છે. એની લાઈફમાં એના જે ફ્રેન્ડ સર્કલ્સ છે એમણે બહુ સપોર્ટ કર્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ આગળ જાય છે ને, તો એ ડરતો હોય છે કે હું સ્ટુડન્ટ મને આગળ કોણ પહોંચાડશે. પણ તમારે ખાલી કૂદકો મારવાની જરૂર છે. તમને તરીને આગળ લઈ જાવનાર આગળ બેઠો જ છે. બસ તમારો એક પગ હોવો ખૂબ જરૂરી છે કે તમારે એક કદમ આગળ વધારવાનું છે. અને આ મૂવીની અંદર એમની એક લવ સ્ટોરીઝ પણ છે, જે આજના યુવાનોને એક પ્રેમની નવી પરિભાષા બતાવે છે કે પ્રેમ પામવાની વસ્તુ નથી, પરંતુ સાથ આપવાની વસ્તુ છે. બંને મળીને પોતાના સપનાઓ પૂરા કરે છે. અને જ્યારે તેઓને હાર મળે છે ત્યારે તેઓ ડિસાઈડ કરે છે કે આપણે આપણા માટે નહીં, પરંતુ આપણા દેશ માટે ભણીશું, IPS ઓફિસર બનીશું અને કામ કરીશું, દેશને આગળ વધારીશું. અને ત્યાર પછી જઈને એમને સક્સેસ મળે છે. એકદમ સરસ મૂવી છે, જેમાંથી ઘણું બધું શીખવા મળી રહ્યું છે. અને એમની જે મૂવીનો લાસ્ટ મુમેન્ટ છે એ ખૂબ જ સરસ મુમેન્ટ હોય છે કોઈ પણ સ્ટુડન્ટની એની લાઈફની અંદર, કે એમને એની સક્સેસ મળી જાય છે. આ સિવાય અત્યારના જે સ્ટુડન્ટ્સ છે એઓ પોતાના જે ભણતરને છે ને એ ખૂબ જ નીચું આંકી લે છે. એનું કારણ છે સોશિયલ મીડિયાઝ દ્વારા કમાવામાં આવતા જે પૈસા છે, જે માન સન્માન છે, એને ખૂબ જ મોટું સમજે છે એની પ્રોફેશનલ લાઈફ કરતાં. પરંતુ ક્યારે પણ ભણતરને નીચું ના આંકવું જોઈએ. હંમેશા પોતાનું વ્યક્તિત્વ એવું બનાવવું જોઈએ કે સમાજમાં તમને એનાથી આપણામાંથી કંઈક શીખે, એની લાઈફ બીજી વ્યક્તિ તમારી સાથે કંઈક લાઈફ શીખે છે, એવા આપણા કામ બનવું ખૂબ જરૂરી છે. તેથી એજ્યુકેશનને સાથે લઈને હંમેશા આગળ વધવું જોઈએ, કંઈક ને કંઈક શીખવું જોઈએ, શીખતા રહેવું જોઈએ અને શીખવતા રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ.